વાત કરીએ બનાસકાંઠાની પાલનપુરમાં 8 લેન માર્ગના નિર્માણ માટે દબાણ હટાવવાની કામગીરી સામે વિરોધ જોવા મળ્યો છે। પાલનપુરમાં છેલ્લા 6 દિવસથી માર્ગ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે હાઈવે સુધીના રસ્તા પર ધંધો કરતા રેકડી, લારી ધારકો અને નાના વેપારીઓ નિરાધાર બન્યા છે। રોજગાર છીનવાઈ જતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જીડી મોદી કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। તકલીફ એટલે અત્યારે ખુલ્લી લારી ત્યાં ઊભી રહેવા દેતા નથી। જે બી લારી ઊભી રહી છે એમને ઉઠાવવામાં આવે છે, એ માટે અમને તકલીફ પડે છે। સાંજ સવાર બી ધંધો કરવા મળતો નથી। હવે પુલના છેડેથી મોડીને હાઈવે સુધી અત્યારે વધારતો નહીં, પણ હું માનું 700 થી 800 લારીઓ હશે। એ લારીઓવાળા દરેક હવે ધંધા વગર બેસે તો શું કરશે બધા? અમે બસ સ્ટેન્ડના કોર્નર ઉપર ચાની પાર્લર ચલાવી છે। આજે અમને છ દાડાથી ધંધા બેરોજગાર કરી કાઢે છે। હવે અમારે ધંધા ચલાવવા બદલે તકલીફ પડી રહી છે। વત્તા અમારે અવારનવાર લારીઓ અમે મૂકીએ એટલે હટાવી દેવામાં આવે છે। એટલે અમારી એટલી રિક્વેસ્ટ છે કે કલેક્ટર સાહેબ અમને કોઈ પણ જગ્યા ઉપર સ્થાનિક જ્યારે કામ ચાલુ થશે તો અમે સ્વેચ્છાએ લઈ લઈશું કે અમને એવી જગ્યા આપવામાં આવે, યા તો પછી એવી સમય મતલબ કોઈને તકલીફ ના પડે એવી રીતે ઉભા રાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અમને। અને અમારા તરફથી કોઈને તકલીફ નહીં પડે એવી ખાતરી અમે આપીએ છીએ બધાને।